અને આવી રીતે આ મીઠું બનતું હોય. આમ જો બધા ખામણા મતલબમાં છે ને પાણી ભરાઈ ગયેલા છે ને અડધું મીઠું પાકી ગયું છે ને અડધું મીઠું બાકી છે. અમારે મીરાબેને તો જીરા સોડા એક લઈ લીધી છે. મીરા, કલ્પનાની અંદર છે ને સપટા વીણા ને 4 સોડા લેતી હતા. જીરા કઢીમાંની છે. ખેતરમાં આપણે છે ને હુકર સપટા વીણવા આવી જશે અને આપણા કલ્પના બેન સપટા વીણે છે હુકર. કેટલાક વીણા? એટલા તો વીણવા મળો. હાલો હવે ખેતરમાં આપણે બાજરી પાવા આવી જશે અને મોટર આપણે ચાલુ થઈ ગયેલી છે. જો આપણે પેલા પાળીમાં પાણી ચડાવી દીધું છે અને કુલ 18 પાળિયા છે બાજરીના અને ઘા પીવાઈ જાય છે. બેહવાનો ટાઈમ નથી મળતો, એટલું બધું ફાસ્ટ પાણી આવે છે. નકર તો આપણે મશીનથી પાણી પાઈને તો મતલબમાં એક ધોરીઓ વગા 15 મિનિટે પવાતા, મતલબ એક પાળિયું. અત્યારે તો હજી 15 મિનિટ 15 મિનિટમાં 2 પાળિયા પવાય, એટલું પાણી તેજ આવે છે. એ મીરા, બગડી બેન રવા દે ના. હા નહીં ભાઈ, આમ તું બગડી ખોટે લુગડે ને રવા દે, રવા દે. માર ખાયો ને કર. લે આ લે લે ઉભી થા. ભાઈ કાલ આમ કરવી દાદા ના કર, કરવી દાદા દા. મેરું ખાઈ દાઈ આઈસ્ક્રીમ ખાય તો ખરી, ખાઈ દાઈ રેબડી. હાચું ખાઈ દાતી નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. આજે આપણે જવાની છે આપણી વાડી. અત્યારે વાગી જશે 9 અને આજે વાડીએ જવાનું છે આપણે. સ્પેશિયલ કપાસ વીણવાનો છે અને બાજરી પણ પાવાની છે જો ટેમ રહેતો. અને આપણે પાછું અગરિયામાં જવાનું છે આજે, પાછું મીઠું લેવા. અને આજે રવિવાર છે એટલે આ 3 બહેનો આવવાની છે આપણે યારે. અને વાડીએ કપાસને એવું વીણવાનું છે થોડુંક, તો આપણે અત્યારે વાડીએ જઈશું અને પછી જે કામ એ આજ પતાવી દઈએ વાડીએ આપણે થોડુંક. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે વાડીએ પહોંચી જશે અને આજે તો આપણે યારે કલ્પનાબેનની બધા આવેલા છે, કારણ કે રવિવાર છે એટલે એવડાને આજ તો રજા. એટલે વાડીએ કામ તો છે ઘણું, કપાસ વીણવાનો છે, મરસા વીણવાના છે અને ઘણું કામ ખૂટે એમ નથી વાડીએ. અને મારે તો હજી આગ્રામાં મીઠું લેવા જવાનું છે. અને આપણા મીરાબેન તો આવીને ડાયરેક્ટ હિસકો ખાવાનું ચાલુ કરી દીધું છે મીરકાબેને. અને ભાઈ કઢીમાં દાળ ભાત બનાવ્યા હોય તો અત્યારમાં આપણે થોડુંક ખાઈ લઈએ. તો આપણે થોડાક દાળ ભાત ખાઈ લીધા છે અને વાડીએથી હવે આપણે ઠેલી લઈને જવાનું સીધું અગરિયામાં મીઠું લેવા. અને ઓલખરે આપણે મીઠું લેવા ગયા હતા, તારે 2 પાલા લેવા હતા અને હાલખર પાછું લેવા જવાનું છે આપણે. અને આપણે BMW લઈને જવાનું છે. અત્યારે ટાઢો પડે તો આપણે છે ને મતલબમાં ગાડી લઈને છે ને આપણે નાનું મીઠું લઈને પાછળ આવીએ. આપણે મીઠાના આગ્રહ પહોંચી જાય છીએ મીઠું લેવા. અને આપણે 2 માણા જેટલું મીઠું લઈ લીધું છે અને તમને મીઠાનો આગ્રહ દેખાડું કેવી રીતે મીઠું બની જણાવું તમને. જો ભાઈ, આ આખો મીઠાના મતલબ બધા છે ને ખામણા છે, આવી રીતે આમ જોઈ શકો છો તમે. અને આ પાણી છે એ 3 મહિના પછી સુકાય પછી મીઠું બને છે. અને અડધામાં મતલબમાં છે ને મીઠું બની ગયું છે, આમ જોઈ શકો છો તમે આવી રીતે. અને ભાઈ આ મીઠું બનતા છે ને 3 મહિના થાય પછી છે ને મતલબ મીઠું પાકે છે. પછી આપણે ઘરમાં જેને રસોઈ બનાવવા ઉપયોગ કરીએ છીએ ત્યારે આને મતલબ બરોબર ઉપયોગ થાય છે. અને અમુક મીઠું છે ને એ ફેક્ટરીમાં જાય છે, પછી ઝીણો ભૂકો થાય છે, પછી આપણે ઓલી 10 રૂપિયાની થેલી નથી આવતું એવી રીતે બનતું. અને આપણે તો મતલબ છે ને મોટું મીઠું લેવા આવ્યા છીએ. અને જે આપણે થેલીઓમાં મીઠું જે ખાઈએ આપણે એ મતલબમાં ઝીણું મીઠું હોય છે. અને આ મીઠું છે ને આપણે મતલબમાં વાડિયાથી સ્પેશિયલ લેવા એટલા માટે આવ્યા છીએ કે મોટું મીઠું હોય ને તો સારું પડે એવું હોય. એમાં વધારે હાલે મતલબમાં ઓલું ઝીણું મીઠું તરત પૂરું થઈ જાય છે પાછું. અને આવી રીતે આ મીઠું બનતું હોય. આમ જો બધા ખામણા મતલબમાં છે ને પાણી ભરાઈ ગયેલા છે ને અડધું મીઠું પાકી ગયું છે ને અડધું મીઠું બાકી છે. અને પાછું આમાં પાણી નામી દેવામાં આવે છે. અને ઉનાળો ફૂલ થાય એટલે 3 મહિના પછી છે ને પાછું મીઠું પાકી જાય છે, આમ જોઈ શકો છો તમે બધું. અને ખારા પાણીનો એક મતલબમાં કવો હોય એના કારણે બધું ભરી લેવામાં આવે છે. તો આપણે મીઠું 3 પાલા લઈ લીધું છે અને આપણે હવે જવાનું છે આપણી વાડીએ. તો વાડીએ જઈને તમને મળીએ પાછા. તો મીઠું લઈને આપણે વાડીએ પહોંચી જશે અને આપણે ગામમાં લેવાની છે થોડીક સોડા, 5 સોડા લેવો. એમાં એક જીરા છે ને 4 હાદી સોડા છે. અમારે મીરાબેને તો જીરા સોડા એક લઈ લીધી છે. મીરા, કલ્પનાની અંદર છે ને સપટા વીણા ને 4 સોડા લેતી હતા. જીરા કઢીમાંની છે. વાડીએ તો પહોંચી જશે આપણે. થોડોક આરામ કરી લઈએ, પછી હજી બહુ કામ છે ખેતરમાં. હજી તો કપાસ વીણવાનો હોય, પછી હગા કાકાની એવડે બાજરી પાડીએ તો પછી બાજરી પાવા જવાની અમારે હજી કંઈ ઠેકાણા નથી શું કામ કરવાની. પહેલાં તો થોડોક આરામ કરી લો. ખેતરમાં આપણે છે ને હુકર સપટા વીણવા આવી જશે. અને આપણા કલ્પના બેન પાસે સપટા વીણે છે હુકર. કેટલાક વીણા? એટલા તો વીણવા મળો. હાલો હવે 2-3 એવું નાખી થયા એવું છે. હા તો હાલો વીણી નાખો. પછી કફા વીણવાનો હોય પાછો હજી. ઓલા ખેતરમાં છે હજી. અહીંયા હજી એક બાકી છે, વહેલો જાવડો વીણાવું કેવું. હાલો હાલો વીણાવો હાલો. તો હવે આપણે વીણવા પડશે સપટા. આપણે ખેતરમાં પાણી વારવા જઈએ છીએ, મોટર ચાલુ કરી દીધું છે. અને આપણે પાવાની છે આજે બાજરી પાછી. 2-3 વીઘામાં આપણે બાજરી વાવેલી છે, એ આજે પાવાની છે. આપણે 5 દી પહેલાં પાઈ હતી પણ પાછું સુકાઈ ગયું છે, એટલે આજે પાણી પાવાનું છે પાછું. આપણે અત્યારે લગભગ મોટર તો ચાલુ કરી દીધી છે. અને આપણે એને આજે છે ને મતલબ બાજરી પવાય ત્યાં સુધી છે ને પાણી વારવાનું છે આપણે. તો આપણે પાણી વારવા ભાગી દઈએ સીધા ના.
ખેતરમાં આપણે બાજરી પાવા આવી ગયા છીએ અને મોટર આપણે ચાલુ થઈ ગયેલી છે. જો આપણે પહેલા પાળિયામાં પાણી ચડાવી દીધું છે અને કુલ 18 પાળિયા છે બાજરીના. એ બધા પાવાના છે આપણે આજમાં. એટલે આજમાં બાજરી બધી પાઈ નાખીએ આપણે. અને જો ભાઈ આપણી બાજરી જો ડુંડા બરોબર આવી ગયા છે, દેખાય તમને આમાં. આપણે 5 પાળિયા બાજરીના પાઈ દીધા છે અને મોટરનું પાણી એટલું બધું ફાસ્ટ આવે કે આપણે એકારે છે ને 2 પાળિયા મૂકવું પડે, કારણ કે મોટર મતલબમાં શારની છે એટલે બહુ વધારે પાણી આવે છે. એટલે આપણે જો આમ 2 પાળિયામાં ચડાવી દીધું છે અને તોય પાછું આમ બધા પાવડા મૂકો તો તૂટીને ભાગી જાય છે એટલું. અને ભાઈ કેરો છે ને ઘા પીવાઈ જાય છે, બેહવાનો ટાઈમ નથી મળતો, એટલું બધું ફાસ્ટ પાણી આવે છે. નકર તો આપણે મશીનથી પાણી પાઈને તો મતલબમાં એક ધોરીઓ વગા 15 મિનિટે પવાતા, મતલબ એક પાળિયું. અત્યારે તો હજી 15 મિનિટ 15 મિનિટમાં 2 પાળિયા પવાય, એટલું પાણી તેજ આવે છે. એ મીરા બગડી બેન રવા દે ના. હા નહીં ભાઈ આમ તું બગડી ખોટે લુગડે ને રવા દે, રવા દે. માર ખાયો ને કર લે આ લે નહીં ઉભી થા ભાઈ કર આમ કરવી દાદા ના કર કરવી દાદા દા પાછી નહીં આવતી હોય ને કર માર ખાય. આપણે 10 પાળિયા પાઈ દીધા છે બાજરીના અને હવે ખાલી 8 પાળિયા બાકી છે બાજરી પાવાના. ને પાણી એટલું બધું ફાસ્ટ થાય ને કે એક ધોરિયામાં તો હાલતું જ નથી આપણે. આમ જો ને મીરા તું પાછી આવી બગડવા, માર ખાયો બગડવું ને ખીરા હે, કપડા નથી બીજા ઘરે જવાનું છે હજી. આવ્યા ના કવો છે લે આ માર ખાયો ના આમાં ધોરિયા પાઈ નહીં જતી. અહીં ભાઈ આ મીરા એક છે ને હરખી ને બેતી થાય ઘરેલી આવીને અહીંયા ખોટી બાજરી કઈ પાણી તો પાવા ન દેતી, ઉલટા બધું પાણી થૂથે. આપણે ખાવાનું તે છે ને મતલબ બાજરી પાણી પાતા હતા નાદ મગાઈ લીધું છે, કારણ કે આ મીરાને એવડીને કોઈ પાણી વારતા કંઈ આવડતું નથી અને પાણી મતલબમાં ફૂલ આવે છે એટલે તો નાકા તોડી નાખે બધા. એટલે આપણે એની પાસે ખાવાનું મતલબ છે ને અહીંયા મગાવી લીધું છે અને ખાવામાં છે ને ભાઈ દાળ ભાત છે. એટલે આપણે છે ને અહીંયા બેઠા બેઠા છે ને પાણી વારતા હતા, ખાઈ લઈએ થોડુંક આપણે ને સવારે થોડુંક દાળ ભાત ખાઈ નીકળ્યા આપણે અને અત્યારે બપોરા કરી લઈએ આપણે થોડાક. હવે વિદા હાલ ખાઈ હાલવા મેડ પણ વિદા કલ્પના કઈ વિદા જલ્દી જા ખાય કા મુઈક જલ્દી તો આ નેખરા લાગ્યા હે મીરા ને કલ્લુના બેન નેખરા લાગ્યા છે ધોરિયામાં. તારી મતલબ આપણે ખાઈ લીધું ને દાળ ભાત ને એ તો લઈને આવે છે હમણાં. એ તારી આવી આય મીરા તો આવ્યા એ પકડી લેજે નકર વિદા હે પાણીમાં હેઠી બેહી જા ને તા આવી છે હાલી આવે છે આવે છે હમણાં અડધે પગી ગઈ છે. ઠાંકાય દા હે ના કે આવે હે પગી દા ની અડધે પગી જતા હાલી આવે. આમ તો પકડી લે મીરું ઘરના વાંકમાં પગવા દેજો ઠેઠ હાલવા દે બા બા. બોલી પકડ લે હવે હે જા હવે તું કુએ જા ને મારા તો અમારે છે ને પીવાનું પાણી ભરતી જા ના નકર ડબલે પાણી ભરતી જા. હા જા મારા પીવું છે મેરું તો એ ધોઈને બહાર મૂકી દે હવે હરખું ધોજે. મેરું ખાઈ દાઈ આઈસ્ક્રીમ ખાય તો ખરી ખાઈ દાઈ રેબડી હાચું હાચું ખાઈ દાતી નહીં થોડુંક ખાજે ના એ ખાવાનું નહીં તો સોનું પાણી ભરી નહીં કલ્પના કોઈનું છે કે લાવ હું પી લઉં થોડું. हमारे पुड़ कोई भाई देखो पानी पी रहा है પીવાનું હતું કઈ ને नहीं પીવાનું છે તારે મેરું नहीं તો રોડ નાખું. તો આપણે બાજરી બધી પાઈ દીધી છે અને હવે આપણે કપાસ મતલબમાં છે ને બાજરીની ઓલી બાજુ બાકી અડધો એ પાઈ નાખવાનો છે. અને બાજરી આમ જો આપણે બધી પાઈ નાખી છે ઠેર સુધી પાઈ દીધી અને આયલું આપણે જોઈન્ટ કરી મતલબમાં છે ને સીધું પણ મતલબ બાજરીના ખૂણે છે ને આપણે પાણી કાઢ્યું છે. તો બાજરીના ખૂણે જેટલો મતલબ બધો કપાસ છે એ બધો કપાસ આપણે પાઈ દેવાનો છે આજમાં. 5 વાગ્યા સુધી લેટ રહે એટલે 5 વાગે ત્યાં સુધી તો મતલબમાં કપાસ પવાઈ જાય એવું લાગે છે મને. કપાસમાં પાણી આપણે ચાલુ કરી દીધું છે મતલબમાં અને આપણે 2 તો પારિયા મતલબમાં કફાના પાઈ દીધા છે અને આ ત્રીજા પારિયામાં આપણે છે ને પાણી ચાલુ કરી દીધું છે. અને આપણે જો કલ્પના બેન જો પાણી વારે છે આવી રીતે કંઈક. તો હવે આપણે કપાસ તો મતલબ આ બધો પાવો પડશે 5 વાગ્યા સુધી જેટલો પવાય એટલો. 5 વાગી ગયા છે અને લેટ વીગી છે ને કપાસના 10 પારિયા પવાના છે અને 8 પારિયા બાકી રહી ગયા છે. તો આજ તો મતલબમાં નહીં પવાય, હવે કાલમાં પાછું આવવું પડશે આપણે પારિયા પાવા પાણીના 10 ને આજે તો હવે મતલબ બીજું તો કંઈ કામ નહીં વાડીએ આપણે. તો હવે તો આપણે સીધા ઘરે જઈએ પછી ચાલુ
ગામમાં ભાગવાન થાય હવે, કારણ કે બાજરી તો પાઈ દીધી પણ કપાના 8 પારિયા બાકી રહી ગયા છે, એટલે લેટ તો વીજી છે. 5 વાગે એટલે લેટ વીરાય છે. તો હવે બીજું તો કંઈ કામ નહીં આપણે, તો હવે ઘરે જવું પડશે આપણે. પાવડર લઈને આપણે હવે ઘરે ભાગ્યા છીએ. લેટ તો વીજી છે, થોડા ખાટું નેડી જાય, નકર તો બધું પવાઈ રાત ને અડધી કલાક આવી જાય ને તો 8 પારિયા બાકી તો પવાઈ રાત. પણ હવારની મતલબમાં 11 વાગ્યાની મોટર ચાલુ કરેલી હતી ને ઠેઠ 5:30 સુધી હાલી, એટલે ઘણી હાલી ગઈ કહેવાય. નકર તો 3 વાગે લેટ વીરાય છે ગમે તારે, પણ આ વખતે કંઈ કોને ખબર 5 વાગ્યાથી લેટ હાલી છે, એટલે આપણે ઘણું પાણી મતલબ પવાઈ ગયું છે.